નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયની જે આપણી સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ 6માં આપણને જે પ્રકરણ નંબર 12 આપેલું છે ગણિત વિષયમાં ગુણોત્તર અને પ્રમાણ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 6 છે તેમાં આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વઅધ્યયન પોથી, એકમ કસોટીઓ, દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ દરેકના જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણનું સંપૂર્ણ સોલ્યુશન। ચાલો, એમાં સર્વપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો સવાલ, ચોરસની બાજુઓની સંખ્યા અને સમઘનની બાજુઓની સંખ્યાનો ગુણોત્તર। તો જવાબ આવશે વિકલ્પ ડી, 1/3। બીજું, એક ચિત્ર 60 સેન્ટીમીટર પહોળું અને 1.8 મીટર લાંબુ છે, તેની પહોળાઈ અને પરિમિતિનો ગુણોત્તર જણાવો। તો જવાબ આવશે વિકલ્પ ડી, 1/8। ત્રીજું, નીલમની વાર્ષિક આવક રૂપિયા 2,88,000 છે, તેની વાર્ષિક બચત રૂપિયા 36,000 છે, તેની બચતનો તેના ખર્ચ સાથેનો ગુણોત્તર। તો જવાબ આવશે વિકલ્પ એ, 1/8। ચોથું, ધોરણ 6ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ 320 પાના છે, સમમિતિનું પ્રકરણ પાના નંબર 261થી 272 સુધી છે, આ પ્રકરણના પાનાની સંખ્યાનો પુસ્તકના કુલ પાનાની સંખ્યા સાથેનો ગુણોત્તર। તો જવાબ આવશે વિકલ્પ સી, 3/80। પાંચમું, એક પેટીમાં લાલ લખોટીઓની વાદળી લખોટીઓ સાથેનો ગુણોત્તર 7/4 છે, તો પેટીમાં કુલ કેટલી લખોટીઓ હોઈ શકે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 22। ત્યાર પછી છઠ્ઠો સવાલ, 2/3, 5/8, 75/121 અને 40/25 પૈકી સૌથી મોટો ગુણોત્તર? તો જવાબ આવશે વિકલ્પ સી, 75/121। ત્યાર પછી સાતમું, એક વર્ગમાં છોકરાઓની સંખ્યા બી છે અને છોકરીઓની સંખ્યા જી છે, તો છોકરાઓની સંખ્યાનો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર? તો જવાબ આવશે વિકલ્પ એ, બીના છેદમાં બી વત્તા જી। ત્યાર પછી આઠમું, જો એક બસ 4 કલાકમાં 160 કિલોમીટર અને એક ટ્રેન 5 કલાકમાં 320 કિલોમીટર અંતર એકધારી ઝડપથી કાપે, તો તેમની 1 કલાકમાં કાપેલા અંતરનો ગુણોત્તર? તો જવાબ આવશે વિકલ્પ સી, 5/8। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખૂટતી સંખ્યા લખો। 3/5, હવે જો અહીંયા છેદમાં 5 છે એટલે 5 ચોક 20 અને અહીંયા અંશમાં 3 છે એટલે 3 ચોક 12, તો અહીંયા જવાબ આવશે 12/20। એવી રીતે 8ના છેદમાં ખાલી જગ્યા બરાબર 3.2ના છેદમાં 4, તો અહીંયા 3.2નો ભાગાકાર 4 સાથે કરીએ અને અહીંયા 40નો ભાગાકાર આપણે 4 સાથે કરીએ એટલે અહીંયા જવાબ આવશે 10। ચાલો, ત્યાર પછી છે 11મું, 16ના છેદમાં 36, તો અહીંયા આવશે 28 અને આ છેદમાં 63, ત્યાર પછી અહીંયા આવશે 36ના છેદમાં 81 અને અહીંયા આવશે 52ના છેદમાં 117। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વઅધ્યયન પોથી છે 2024-25ની, તે નવી સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, શરૂ કરીએ। ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। એમાં 12મી ખાલી જગ્યા, ગુણોત્તર એ ખાલી જગ્યાની રીતે સરખામણી છે, તો જવાબ આવશે ભાગાકાર। 13મું, જો બે ગુણોત્તર સરખા હોય તો તેઓ ખાલી જગ્યામાં છે, તો જવાબ આવશે પ્રમાણમાં। 14મું, બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓને ખાલી જગ્યા એકમમાં દર્શાવવા પડે, તો જવાબ આવશે એક સરખા। 15મો સવાલ, શનિ અને ગુરુ તેમની ધરી ઉપર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે અનુક્રમે 9 કલાક અને 56 મિનિટ અને 10 કલાક અને 40 મિનિટ સમય લેશે, તો શનિ અને ગુરુ દ્વારા લેવાતા સમયનો ગુણોત્તર અતિ સંક્ષિપ્ત રૂપમાં ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 149/160। ત્યાર પછી 16મું, 100 મિલી પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળીને તેનું દ્રાવણ બનાવેલ છે, 1 લીટર પાણીમાંથી આ જ પ્રકારનું દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા કોસ્ટિક સોડા જોઈશે, તો જવાબ આવશે 100 ગ્રામ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17 અને 18 માટે આકૃતિનો ઉપયોગ કરો। એમાં 17મો સવાલ, છાयांકિત ભાગની કિનારીની પરિમિતિ પૂર્ણ આકૃતિની પરિમિતિ સાથેનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 3/7। ત્યાર પછી છે 18મું, છાयांકિત ભાગના ક્ષેત્રફળનો પૂર્ણ આકૃતિના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 1/6। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ કરો। એમાં 19મો સવાલ,
56 સેન્ટીમીટર લંબાઈના એક રેખાખંડના 2/5ના ગુણોત્તરમાં 2 ભાગ કરવાના છે. તો દરેક ભાગની લંબાઈ શોધો. તો ગુણોત્તર બરાબર 2/5 અને બંને ભાગનો સરવાળો એટલે 2 + 5 બરાબર 7. ચાલો પ્રથમ ભાગ. તો પ્રથમ ભાગ જે છે એ 2/7 છે. રેખાખંડનો પ્રથમ ભાગ બરાબર 2 × 56/7 એટલે 7 × 8. 7 7 ઉડી જશે તો 2 × 8 વધ્યા એટલે જવાબ આવશે 16. બીજો ભાગ આપણે જોઈએ તો 5/7. તો રેખાખંડનો બીજો ભાગ બરાબર 5 × 56/7 એટલે 7 × 8. 7 7 ઉડી જશે તો 5 × 8 એટલે જવાબ આવશે 40. તો બંને રેખાખંડની લંબાઈ 16 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર હશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 20. રમેશ મહિને રૂપિયા 28,000 કમાય છે. તેની પત્ની રમા મહિને રૂપિયા 36,000 કમાય છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. તો ચાલો બંનેની કુલ કમાણી આપણે શોધવાની છે. તો 28,000 + 36,000 બરાબર છે. તો જવાબ આવશે 64,000. હવે એના ઉપરથી આપણને પહેલો સવાલ પૂછેલો છે કે ભાઈ રમેશની કમાણીનો તેની કુલ કમાણી સાથેનો ગુણોત્તર શોધો. ચાલો હવે રમેશની કમાણીનો કુલ કમાણી સાથેનો ગુણોત્તર શોધવો છે એટલે 28,000 છેદમાં 64,000. 64,000 કુલ કમાણી છે. તો 3 મીંડા 3 મીંડા ઉડી જશે એટલે 28/64. હવે અહીંયા 7 ચોક 28 ને 16 ચોક 64. 4 4 ઉડી ગયા એટલે જવાબ આવશે 7/16. ત્યાર પછી બી રમાની કમાણીનો તેની કુલ કમાણી સાથેનો ગુણોત્તર શોધો. ચાલો તો રમાની કમાણીનો કુલ કમાણી સાથેનો ગુણોત્તર એટલે 36,000 છેદમાં 64,000. 3 3 મીંડા ઉડી ગયા એટલે 36 છેદમાં 64. 9 ચોક 36. 16 9 16 ચોક 64. 4 4 ઉડી ગયા એટલે 9/16. ત્યાર પછી 21મું. એક કંપનીમાં કામ કરતા 288 માણસો પૈકી 112 પુરુષો અને બાકીની સ્ત્રીઓ છે. તો નીચેનાનો ગુણોત્તર શોધો. સ્ત્રીઓની સંખ્યા બરાબર 288 - 112 એટલે જવાબ આવશે 176. ત્યાર પછી એના ઉપરથી પહેલો સવાલ એ. પુરુષોની સંખ્યાનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર શોધો. તો પુરુષોની સંખ્યાઓનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર બરાબર 112/176 એટલે 16 × 7 અને 16 × 11. તો 16 16 ઉડી જશે એટલે જવાબ આવશે 7/11. બી પુરુષોની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર. તો પુરુષોની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર એટલે 112/288 એટલે 16 + 112 16 18. 16 × 18 288 એટલે 16 16 ઉડી જશે એટલે જવાબ આપણો થઈ જશે 7/18. સી સ્ત્રીઓની સંખ્યાનો કુલ માણસોની સંખ્યા સાથેનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર 176/288 એટલે 16 × 11. અહીંયા 16 × 18. 16 16 ઉડી જશે એટલે 11/18. ત્યાર પછી છે દાખલા નંબર 22. એક સ્કૂટર 3 કલાકમાં 120 કિલોમીટર અને એક ટ્રેન 2 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપે છે. તો સ્કૂટરની અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર શોધો. અહીંયા નોંધ આપણને આપી છે કે ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં તે માટે લીધેલ સમય અને સૂત્રનો ઉપયોગ કરો. ચાલો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સ્કૂટરની ઝડપ બરાબર 120/3. 40 × 3/3 એટલે 3 3 ઉડી ગયા. 120ના આપણે ભાગ પાડ્યા તો 3 3 ઉડી ગયા એટલે જવાબ થઈ ગયો 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે ટ્રેનની ઝડપ શોધીએ એ સૂત્ર પ્રમાણે. તો 120/2 એમાં 120ના આપણે ભાગ પાડીએ તો 60 × 2 એટલે 2 2 ઉડી ગયા તો જવાબ થઈ ગયો 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો 40/60 તો 20 × 2 અહીંયા છેદમાં 20 × 3 એટલે અહીંયા 20 20 ઉડી ગયા તો 2/3 એટલે જવાબ આવશે 2/3. 23મું. એક ઓફિસ 9 વાગે ખુલે છે અને 5:30 વાગે બંધ થાય છે, જેમાં 30 મિનિટનો ભોજન વિરામ હોય છે. તો ભોજન વિરામના સમયનો અને ઓફિસના કુલ સમયગાળા સાથેનો ગુણોત્તર કેટલો થશે? તો ઓફિસનો કુલ સમય બરાબર 8 કલાક અને 30 મિનિટ. હવે 8 કલાક એટલે એમાં 1 કલાકમાં 60 મિનિટ હોય તો 8ને આપણે 60 વડે ગુણવા પડશે. તો 8 × 60 + 30. 8 × 60 એટલે 480 + 30 એટલે જવાબ આવશે 510 મિનિટ. તો ભોજન વિરામનો કુલ સમય સાથેનો ગુણોત્તર એટલે 30/510 એટલે 30 × 1/30 × 17. તો 30 30 ઉડી જશે એટલે જવાબ આવશે 1/17. ત્યાર પછી છે 24મો દાખલો. 3 મીટર લાંબી લાકડીનો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ દિવસે તે જ સમયે એક ધ્વજદંડનો પડછાયો 24 મીટર લાંબો હોય તો ધ્વજદંડની લંબાઈ કેટલી હશે? 4 મીટર પડછાયો બરાબર 3 મીટર લંબાઈ તો 24 મીટર પડછાયો બરાબર કેટલો? તો 24 × 3/4. 6 ચોક 24. 4 4 ઉડી ગયા એટલે 6 × 3 તો જવાબ આવશે 18 મીટર. ત્યાર પછી છે 25મું. એક શાળામાં મોટા ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનો ગુણોત્તર 3/4 છે. જો નાના ઓરડાની સંખ્યા 20 હોય તો મોટા ઓરડાની સંખ્યા શોધો. નાના ઓરડાની સંખ્યા બરાબર 20. બરાબર. હવે જુઓ મોટા ઓરડાની સંખ્યાના છેદમાં નાના ઓરડાની સંખ્યા એટલે કે 3/4. તો મોટા ઓરડાની સંખ્યા બરાબર 3 × 20/4. અહીંયા 5 × 4 કરીએ તો 20 ઉડી જશે. અહીંયા 4 4 ઉડી જશે એટલે અંશમાં વધ્યા 3 × 15. તો જવાબ આવશે કે 15 કુલ મોટા ઓરડા હશે. 26મો દાખલો. રામલીલા મેદાનના પાર્કિંગમાં કાર્તિકે 115 સાયકલ, 75 સ્કૂટર અને
45 બાઇક ગણ્યા. સાયકલની સંખ્યાનો વાહનોની કુલ સંખ્યા સાથેનો ગુણોત્તર શોધો. તો વાહનની કુલ સંખ્યા બરાબર 115 વત્તા 75 વત્તા 45 એટલે કે 235. તો સાયકલનો વાહન સાથેનો ગુણોત્તર એટલે 115/235. 23 ગુણ્યા 5/47 ગુણ્યા 5, 5 5 ઉડી જશે એટલે જવાબ આવશે 23/47 અથવા તો 23/47. ચાલો ત્યાર પછી છે 27. એક ટ્રેન અજમેરથી 130 કિલોમીટર દૂર જયપુર સુધી પહોંચવા 2 કલાકનો સમય લે છે. જો આ ટ્રેન એ જ ઝડપથી ચાલે તો દિલ્હીથી 780 કિલોમીટર દૂર ભોપાલ સુધી પહોંચવા કેટલો સમય લે? 130 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય 2 કલાક, તો 780 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય કેટલો? તો 780 ગુણ્યા 2/130 એટલે 6 ગુણ્યા 13. એટલે અહીંયા તમે જોશો તો 13 ઉડી જશે, મીંડું ઉડી જશે, તો અંશમાં વધ્યા 6 ગુણ્યા 2 એટલે કે 12 કલાક. તો ભોપાલ પહોંચતા 12 કલાકનો સમય લાગશે. 28મો દાખલો. ચાનો એક વેપારી ₹234 અને ₹130ના ભાવની ચા તેમના ભાવના ગુણોત્તરના પ્રમાણમાં મિશ્ર કરે છે. જો આ મિશ્રણનું વજન 84 કિલોગ્રામ હોય તો તેમાં દરેક ભાવની ચાનું વજન કેટલું હશે? તો ચાના ભાવનો ગુણોત્તર બરાબર 234/130. હવે એને આપણે છેદ ઉડાડીએ તો 26 ગુણ્યા 9 એટલે 234 અને 26 ગુણ્યા 5 એટલે 130. તો 26 ઉડી ગયા એટલે જવાબ આવશે 9/5. હવે મિશ્રણનું વજન આપણને 84 કિલોગ્રામ આપેલું છે, તો બંનેના ભાવના ગુણોત્તરનો આપણે સરવાળો કરીએ તો 9 વત્તા 5 એટલે કે ટોટલ સરવાળો એનો 14 થશે. હવે આપણે જોઈએ 234ના ભાવની ચા, તો 9 ગુણ્યા 84/14. અહીંયા 84 છે એટલે 9 ચોક 84, 14 છંક 84 થશે, તો 14 ઉડી ગયા, તો અંશમાં વધ્યા 9 ગુણ્યા 6 એટલે 54 કિલોગ્રામ. 130ના ભાવની ચા એટલે 5 ગુણ્યા 84 એટલે 6 ગુણ્યા 14, તો અહીંયા 14 ઉડી ગયા એટલે જવાબ આવશે 30 કિલોગ્રામ. ત્યાર પછી છે 29મું. નીચેની આકૃતિમાં દરેક ભાગ 1 સેન્ટીમીટર દર્શાવે છે, તો નીચેના અંતરનો ગુણોત્તર અંકમાં દર્શાવો. ચાલો AC/AF બરાબર 2/5, AG/AD બરાબર 2/1, BF/AI બરાબર 1/2, CE/DI બરાબર 2/5. ચાલો ત્યાર પછી છે દાખલા નંબર 30. એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 100 અને ગુણોત્તર 9/16 થાય. હવે બંનેના ગુણોત્તરનો સરવાળો આપણે કરીએ તો 9 વત્તા 16 એટલે કે 25. તો પહેલી સંખ્યા બરાબર 100 ગુણ્યા 9/25. 25 ચોક 100 થશે, તો 25 ઉડી જશે એટલે અંશમાં વધ્યા 4 ગુણ્યા 9 એટલે 36. બીજી સંખ્યા 100 ગુણ્યા 16/25. તો અહીંયા પણ 25 ઉડી જશે, તો અંશમાં વધ્યા 16 ગુણ્યા 4 એટલે 64. તો આમ 36 અને 64 સંખ્યાઓ આપણને મળશે. 31મો દાખલો. એક ટાઈપિસ્ટને હસ્તપત્રના 40 પાના ટાઈપ કરવાના છે. તે પૈકી તેણે 30 પાના ટાઈપ કર્યા છે, તો તેણે ટાઈપ કરેલા અને બાકી પાનાના ગુણોત્તર કેટલો થશે? ચાલો હવે બાકી પાના પહેલાં આપણે શોધવા પડશે. તો 40માંથી 30 બાદ કરીએ, કારણ કે 30 એણે ટાઈપ કરી નાખ્યા છે, તો બાકી પાના આપણને 10 મળી ગયા. હવે બંનેનો ગુણોત્તર ટાઈપ કરેલા પાના છેદમાં બાકી પાના એટલે 30/10, મીંડું ઉડી જાય, તો જવાબ આવશે 3/1 એટલે કે 3/1. ત્યાર પછી છે દાખલા નંબર 32. 8 હેક્ટર જમીનમાંથી 360 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે, તો 540 ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે કેટલા હેક્ટર જમીનની જરૂર પડે? ચાલો તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરવો પડશે, પદ મૂકવું પડશે સર્વપ્રથમ. તો ઉત્પાદન આપણને 360 ક્વિન્ટલ આપેલું છે, ત્યારે જમીન જોઈએ છે 8 હેક્ટર, અને જો 540 ક્વિન્ટલનું ઉત્પાદન કરવું હોય તો જમીન કેટલી જોઈએ? તો 540 ગુણ્યા 8/360, તો મીંડું ઉડી ગયું એટલે કે 54 ગુણ્યા 8/36. 9 ચોક 56, અહીંયા 9 ચોક 36, અહીંયા 9 ઉડી જશે, અહીંયા 8 દુ 16, 4 દુ 8 એટલે અહીંયા 4 ઉડી જશે, તો અંશમાં વધ્યા 6 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 12 હેક્ટર. તો આમ 540 ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે 12 હેક્ટર જમીનની જરૂર પડે. ત્યાર પછી છે 33મું. શિવાંગી એનિમિયાથી પીડાય છે, કારણ કે તેના લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય શ્રેણી કરતાં નીચું છે. ડૉક્ટરે તેને દિવસમાં 2 વખત લોહ તત્વની એક ગોળી લેવાની સલાહ આપી. જો આ 10 ગોળીની કિંમત ₹17 હોય તો 15 દિવસના તેના તબીબી બિલ પેટે કેટલી રકમ ચૂકવવી પડશે? દરરોજની 2 ગોળી થાય, તો 15 દિવસ ગુણ્યા 2 એટલે જવાબ આવશે 30 ગોળી. હવે ગોળીની સંખ્યા 10, કિંમત 17, તો ગોળીની સંખ્યા 30 હોય તો કિંમત કેટલી? એટલે 30 ગુણ્યા 17/10 એટલે જવાબ આવશે 17 ગુણ્યા 3 એટલે કે 51. આમ 15 દિવસના તબીબી બિલ પેટે ₹51 ચૂકવવા પડશે. હવે આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું 8 પુસ્તક અને 20 પુસ્તકનો ગુણોત્તર, તો જવાબ આવશે વિકલ્પ A 2/5. બીજું, એક કબાટમાં લીલા પૂંઠાવાળા પુસ્તકોનો બદામી પૂંઠાવાળા પુસ્તક સાથેનો ગુણોત્તર 2/3 છે. જો લીલા પૂંઠાવાળા 18 પુસ્તકો હોય તો બદામી પૂંઠાવાળા પુસ્તકોની સંખ્યા કેટલી? તો જવાબ આવશે વિકલ્પ C 27. બીજું, ખૂટતી સંખ્યા લખો. તો 4/36 બરાબર 2/18. બરાબર, અહીંયા તમે જોશો તો 2 વડે ગુણાકાર કર્યો છે.
એવી રીતે અહીંયા છે 16/40, તો આપણે આગળ અહીંયા આવશે 18/45 અને પાછળ આવશે 24/60. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. માં 5મી ખાલી જગ્યા, અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવેલ ગુણોત્તરને ખાલી જગ્યા સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોતો નથી, તો જવાબ આવશે 1. છઠ્ઠું, 5 પૈસાનો 25 પૈસા સાથેનો ગુણોત્તર 20 પૈસાના ખાલી જગ્યા સાથેના ગુણોત્તર જેટલો થાય, તો જવાબ આવશે 100 પૈસા. ચોથું, સૂચના મુજબ કરો. માનવ જાતના દૂધિયા દાંતની સંખ્યા 20 અને કાયમી દાંતની સંખ્યા 32 હોય છે, તો દૂધિયા દાંતની સંખ્યાનો કાયમી દાંતની સંખ્યા સાથેનો ગુણોત્તર શોધો. તો ગુણોત્તર બરાબર દૂધિયા દાંતની સંખ્યા છેદમાં કાયમી દાંતની સંખ્યા, એટલે 20/32. તો 5 ચોક 20, 8 ચોક 32, 4 4 ઉડી ગયા, એટલે 5/8. તો જવાબ આવશે ગુણોત્તર બરાબર 5/8. એક લંબચોરસ કાગળની લંબાઈ 1.2 મીટર અને પહોળાઈ 21 સેન્ટીમીટર છે, તો આ કાગળની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર શોધો. તો કાગળની લંબાઈ બરાબર 1.2 મીટર એટલે કે 120 સેન્ટીમીટર, કાગળની પહોળાઈ બરાબર 21 સેન્ટીમીટર એટલે ગુણોત્તર બરાબર 21/120 એટલે 7 × 3/40 × 3, 3 3 ઉડી ગયા, એટલે જવાબ આવશે 7/40, એટલે ગુણોત્તર આપણો થઈ ગયો 7/40. 9મું, પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં 360 અંશ ફરે છે, તો 2 કલાકમાં કેટલા અંશ ફરશે? તો 24 કલાક બરાબર 360 અંશ, તો 2 કલાક બરાબર કેટલા? તો 2 × 360/24, હવે 24 × 15, 24 ઉડી ગયા, એટલે જવાબ આવશે 15 × 2, તો જવાબ આવશે 30 અંશ ફરશે, 2 કલાકમાં 30 અંશ ફરશે. ચાલો, ત્યાર પછી છે 10મું, 3 મીટર લાંબી ધાતુની એક નળીનું વજન 7.6 કિલોગ્રામ છે, તો આવી 7.8 મીટર લાંબી નળીનું વજન કેટલું થશે? તો લંબાઈ છે 3 મીટર, વજન છે 7.6 કિલોગ્રામ. લંબાઈ 7.8 મીટર હોય તો વજન કેટલું? તો 7.8 × 7.6/3, તો 78 × 76/3 × 10 × 10, તો 26 × 3 એટલે 3 3 ઉડી જશે, તો 26 × 76/100 એટલે કે 1976/100, તો જવાબ થઈ ગયો 19.76. મિત્રો, અહીંયા આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે ગણિત વિષયની ધોરણ 6ની, તેનું આ ચેપ્ટર જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સાથે સાથે આપણી આ જે વિડીયો છે એને તમારા તમામ દોસ્તો અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણી આ ચેનલ ઉપર એકમ કસોટીઓ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રો અને સાથે સાથે આ જે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે જે એકમ કસોટીઓ સાથે આ જે તમારી સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મૂકવામાં આવે છે. તો જરૂરથી આપણી આ ચેનલ જે છે તેની સાથે જોઈન્ટ થઈ જજો, જેથી કરીને તમને દરેક પ્રકારનું તમારું જે સાહિત્ય છે, મટીરિયલ જે છે તેના સોલ્યુશન તમને મળતા રહે.